કામધેનુ નહીં મળે સૂકું તણકનું લીલાછમ ખેતરો આખલા ચરી જાય છે એવો જ ઘાટ અત્યારે ગુજરાતની જોવા જઈએ તો આદિવાસી સમાજ અને એ આદિવાસી સમાજનો અત્યારે 9 ઓગસ્ટના રોજ જ્યારે વિશ્વ આદિવાસી દિવસ આવી રહ્યો છે ત્યારે ખરેખર જે સાચા આદિવાસીઓ છે સાચા આદિવાસીઓને પોતાનો હક અધિકાર કે મળતો નથી, સાચા સર્ટિફિકેટ પ્રમાણિત સર્ટિફિકેટ મળતા નથી અને ખોટા આદિવાસી સર્ટિફિકેટ ઉપર આજે નોકરીઓ લઈ જાય છે। આજે એ જ બાબતનો એક ખુલાસો કરવો છે। મૂળ ગામના જે વતની છે એ ગામ છે નરસિંગપુર, તાલુકો છે સતરામપુર અને ધુડાભાઈ રાવળ RAVAL રાવળ પરિવારમાં જન્મેલા ધુડાભાઈનો આખો જે પરિવાર જે છે એ પરિવાર ક્યાંક ને ક્યાંક RAVAT સ્પેલિંગમાં ખાલી L ની જગ્યાએ T કરી અને આખો જે પરિવાર જે છે એ ST કેટેગરીમાં આવી જાય છે અને ST કેટેગરીના સર્ટિફિકેટ ઉપર કહી શકાય કે પોલીસ કોન્સ્ટેબલની નોકરી હોય, શિક્ષકની નોકરી હોય, સરપંચ હોય, તાલુકા પંચાયતની સીટ હોય, મેડિકલની અંદર મેડિકલમાં એડમિશન હોય કે પછી પેટ્રોલ પંપ હોય, આ બધા જ ક્યાંક ને ક્યાંક રાવત કરી અને આ તમામ જે લાભો જે છે એ લાભો લેવામાં આવ્યા છે। તમે જોઈ શકો છો કે નરસિંગપુરમાં સંતરામપુરમાં ધુડાભાઈ રાવળનો જે પરિવાર છે એ રાવળભાઈ પરિવારનો મેં આંબો તૈયાર કર્યો છે। તેમાં રામસિંગભાઈ રાવજીભાઈ રાવળ, રૂપસિંગભાઈ રાવજીભાઈ રાવળ અને એના જે વંશજો છે એ વંશજો ક્યાંક ને ક્યાંક જે સર્ટિફિકેટ જે ઇસ્યુ કરવામાં આવ્યા છે એ સર્ટિફિકેટ આદિવાસી સમાજના રાવત તરીકે ઇસ્યુ કરવામાં આવેલા છે। અને જોવા જઈએ તો આ તમામ રોટી બેટીના જે વ્યવહારો છે એ રોટી બેટીના વ્યવહારો એ રાવળ કુટુંબ સાથે થયેલા છે અને આપણી પાસે એના તમામ આધારભૂત પુરાવાઓ પણ ઉપલબ્ધ છે। જોવા જઈએ તો તમે જોઈ શકો છો આ છે કાસ્ટ સર્ટિફિકેટ। એમાં કાસ્ટ સર્ટિફિકેટમાં તમને દેખાતું હશે કે RAVAL રાવલ લખેલું છે। હવે જાણી જોઈને એમાં RAVAT એટલે કે ઉપર L જે છે એની ઉપર એક લીટી કરી દેવામાં આવી છે અને આ જે દાખલો કાઢવામાં આવ્યો 87માં આ દાખલો અંગ્રેજીમાં કાઢવામાં આવ્યો છે। મોટાભાગે આપણે જોતા હોઈએ છીએ કે જે તે સમયના દાખલા છે એ ગુજરાતીમાં કાઢવામાં આવતા હતા અને આમાં જાણી જોઈને અંગ્રેજી જે મૂળાક્ષર જે છે એ અંગ્રેજી મૂળાક્ષરમાં ક્યાંક ને ક્યાંક છેડછાડ કરી અને રાવળ પરિવાર એ આખો રાવત પરિવાર થઈ જાય છે। હવે જોવાની ખૂબી એ છે કે આ જે પરિવાર રાવત થયો એમાં જે શાળા સર્ટિફિકેટ હોય, શાળાની અંદર જ્યારે નોંધણી કરાવેલું વયપત્રક હોય એ વયપત્રકની અંદર પણ તમને દેખાતું છે કે આ વ્યક્તિ રાવળ હિન્દુ, અહીંયા સ્પષ્ટ લખેલું છે કે હિન્દુ રાવળ તરીકે પછાત। આમાં સ્પષ્ટ તરીકે હિન્દુ રાવળ તરીકેનો ઉલ્લેખ છે એટલે કે શાળાના જે સર્ટિફિકેટ છે શાળાના સર્ટિફિકેટમાં હિન્દુ રાવળ તરીકેનો સીધો ઉલ્લેખ છે। ત્યારબાદ વર્તમાનના જે અલગ અલગ નોંધો છે એ નોંધોમાં એટલે કે 7/12/8 આના જે ઉતારા છે એ 7/12/8 આના ઉતારામાં તમે જોઈ શકો છો અને હું વાંચીને તમને સંભળાવું કે 884 નંબરની નોંધ છે એમાં લખેલું છે કે રાવળ ગંગાબેન પુનાભાઈ ના વિધવા ના રોજ અવસાન થતા તેમના વારસદાર પુત્ર રાવળ રૂપસિંગભાઈનું અવસાન થતા તેમના સીધી લીટીના વારસદારોને ઉમેરવા। ત્યારે આ બધા જ લોકો રાવળ છે। આ જે નોંધ જે છે એ નોંધ પ્રમાણે 2014ની નોંધ છે આ અને એના પછી એની જે નોંધ લેવામાં આવી એ નોંધમાં આ જે લોકો હતા એ તમામ લોકો જે છે એ રાવત થઈ જાય છે। એટલે 73AA જે આદિવાસી સમાજને એક કાયદા અંતર્ગત આ જમીનની અંદર જે કહી શકાય કે સ્પેશિયલ પ્રોવિઝન મળેલા છે તેમાં આ 73AA ની જમીનની અંદર આ વ્યક્તિ ઘૂસી જાય છે અને એમાં પણ આ રાવત તરીકે રાવત ચતુરબેન રૂપસિંગભાઈ જે રાવજીના વિધવા એના ઉતારામાં પણ અહીંયા તમે જોઈ શકો છો કે રાવત જે પોતે રાવળ હતા, એક નોંધની અંદર રાવળ છે તો બીજાની અંદર રાવત કરી દેવામાં આવ્યા છે અને આના આધારે આ તમામ જે જમીનો છે લગભગ અમે જે જમીનો જોઈએ પ્રમાણે 18 થી 19 વીઘાની જે જમીનો છે એ જમીનોમાં રાવળ અટકથી જ આ લોકોએ એન્ટ્રી લીધી હતી। પછી જ્યારે વર્ષો વીતતા કે 2014ની આસપાસ રાવત અટકથી આ લોકોની નોંધ એ આપને જોવા મળે છે। મોટાભાગના જે રોટી બેટીના જે વ્યવહાર છે એ તમામ રોટી બેટીના વ્યવહાર જે થયેલા છે એ રોટી બેટીના વ્યવહાર એ બધા જ રાવળ સાથે થયેલા છે અને જ્યારે લાભો લેવાના હોય છે ત્યારે લાભો એ રાવત તરીકે લેવામાં આવે છે। અને આમાં પણ જોવા જઈએ તો લાભોની દ્રષ્ટિએ જે માનસુંગભાઈ રામસિંગભાઈ રાવળ જે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ ભજવે છે લીંબડીમાં, એ કથિત રીતે રાવત
ના સર્ટિફિકેટ એટલે કથિત રીતે ખોટા આદિવાસીના સર્ટિફિકેટ ઉપર એને નોકરી મેળવેલી છે. કિરણભાઈ સોમાભાઈ રાવળ જે સંજેલી ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે રહેલા, એ પણ એસટી કેટેગરીની સીટ ઉપર, એમાં પણ એ કથિત રીતે રાવતની જે સીટ હતી, ટૂંકમાં આદિવાસીની સીટ હતી, એમાં રાવત કરીને એને ટૂંકમાં ત્યાં નોમિનેશન કરેલું. ત્યારબાદ ભાટીવાડા ખાતે જે પેટ્રોલ પંપ આવેલો છે જેમાં સબસિડી મળતી હોય છે, એ સબસિડીના લાભ પણ આ લોકોએ લીધેલા છે. ત્યારબાદ આશ્રમ શાળાઓ, ત્યારબાદ પીટીસી કોલેજો, સંજેલીની અંદર ચાલતી નર્સિંગ કોલેજ, આ બધી જ કોલેજોમાં જે સર્ટિફિકેટ બધા મૂકવામાં આવ્યા છે એ બધા રાવતના નામે મૂકવામાં આવ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક જે ખોટા સર્ટિફિકેટનો ઉપયોગ કરી અને આની અંદર મસ્ત મોટું કૌભાંડ એક વ્યક્તિ નહીં પરંતુ આખા પરિવારે આ રાવળનું રાવત કરી અને આખા પરિવારે એ એસટી કેટેગરીની કોટાની મળતી જે શિષ્યવૃત્તિ હોય, મળતા જે બીજા અન્ય યોજનાના લાભો હોય, એ તમામ લાભો એમને રાવત તરીકે એટલે કે આદિવાસીના સર્ટિફિકેટ ઉપર લીધેલા છે. અમે આ માધ્યમથી માંગણી કરીએ છીએ કે જે લોકોએ નોકરી મેળવેલી છે, ખાસ કરીને તલાટી તરીકે નોકરી મેળવેલી છે, પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી મેળવેલી છે, મેડિકલમાં પ્રવેશ લીધેલો છે, આ બધા જ લોકોને અત્યારે બરતરફ કરવા જોઈએ. અને વિજિલન્સ ટીમને આ માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે આની અંદર વિજિલન્સની તપાસ કરવામાં આવે, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જે ખોટા સર્ટિફિકેટ જે છે એની અંદર એફઆઈઆર દાખલ કરી અને આને ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે એવી અમારી આ માધ્યમથી માંગણી છે. કારણ કે જે કમલેશભાઈ રામસિંહભાઈ રાવળ જે ઓબીસી જે છે એ રાવળ છે અને એને રાવત તરીકેના સર્ટિફિકેટો મેળવી અને બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક ખોટું કરેલું છે. તો અમે આ માધ્યમથી વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આની ઉપર એક્શન લેવામાં આવે. કારણ કે આ બધા જ જે લોકો છે એને ખોટા સર્ટિફિકેટ મેળવેલા છે અને પોતાની અલગ અલગ જે જગ્યાઓ છે એ જગ્યાઓમાં ક્યાંક ને ક્યાંક લાભ પણ લીધેલો છે. આ મૂળતઃ એ રાવળ કુટુંબના ઓબીસીમાં કોટામાં આવતા લોકો છે અને રાવળનું રાવત કરી અને ક્યાંક ને ક્યાંક લાભ લીધેલો છે. આખા કુટુંબમાં જોવા જઈએ તો 17 એવા લોકો છે કે જેને આ રાવત તરીકેનો લાભ લીધેલો છે. પરિવાર તરીકે એક પરિવારમાં 17 એવા લોકો છે જેને પોતાએ રાવળ હતા અને રાવત તરીકેના લાભ લીધેલા છે. હા, બોલો. ના 12 ના જૈન ઠાકોર બોલો. હેલો, હું જગ્યા જલ્દી કરો વાત કરો. બીજા ફોટા અંદર મૂકી દેજો એમ. હા, જે તમારા આપણો હાથ લાગજો. મારે એક ઉભરે ને આની ઉપર હું એક બાઇટ આપી દો એસટીના સર્ટિફિકેટ ઉપર. આવડી આજની જ છે, 2 મિનિટની જ છે.